हेलो फ्रेंड्स, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો। આપણે આ ચેપ્ટરની અંદર કાર્બન અને તેના સંયોજનો એટલે કે એની અંદર રચાતો સહસંયોજક બંધ સંયોજનો સાથે જોડાઈ અને જે સહસંયોજક બંધ રચાય છે એની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે। તો પહેલાં તો કાર્બન એ શું છે? तो कार्बन ए अपने अलग अलग रीते घणी रीते आपने मळतो होय छे। घणी एवी वस्तुओं छे कि जेनी अंदर कार्बन रहेलो होय छे। जेम के आपणे मनुष्य लई लईए तो आपणा शरीरनी अंदर पण कार्बन रहेलो छे। ए ज रीते तमे प्राणीओ लई लो, पक्षीओ लई लो अथवा तो आपणे पोते मनुष्य, तो दरेकनी अंदर कार्बन ए एवी वस्तु छे कि जे आपणा माटे आवश्यक छे, आपणे एनी जरूर छे। जो कार्बन न होय तो एवुं पण बनी शके कि आपणुं जीवन पण शक्य नथी। तो आ कार्बन ए आटलो जरूरी है अपना शरीर माटे अने दरेक वस्तु माटे आटलो कार्बन ए जरूरी है। हवे कार्बन जे छे ए आपणुं जे पृथ्वीनुं पोपड़ुं छे एना उपर घणो अल्प प्रमाणमां जोवा मळे छे। अल्प प्रमाणमां एटले कि 0.02% कार्बन जे छे ए आपणा पृथ्वीना पोपड़ामां 0.02%, बस आटलो ज कार्बन छे। जरूरियात एनी घणी छे पण छे केटलो ए बहु ज अल्प प्रमाणमां। अने आ जे 0.02% नी अंदर आपणे कार्बन खनिज तत्वो एटले के लई लईए आपणे तो ए छे कार्बोनेट स्वरूपे पण आपणे मळे छे आ कार्बन। बीजी वस्तु छे हाइड्रोजन कार्बोनेट, कोळसा स्वरूपे पण आ कार्बन आपणे मळे छे। अने ए सिवाय पेट्रोलियम स्वरूपे। आटली रीते आपणे आ कार्बन जे छे ए मळे छे, એટલે કે ખનિજ તત્વોની રૂપે આપણને આ કાર્બન મળતો હોય છે। હવે આપણે જોવાનું છે કે આ કાર્બન, તો જાણો છો તમે કે કાર્બનની અંદર શું રહેલું હોય છે? કાર્બનની અંદર સહસંયોજક બંધ રચેલો છે। સહસંયોજક બંધ કોને કહેવાય, કઈ રીતે રચાય છે એ આપણે આગળ સમજીશું। પણ કાર્બનની અંદર શું રહેલું હોય છે? સહસંયોજક બંધ। બંધ રહેલું હોય છે। આપણે આગળ ધાતુ અને અધાતુની અંદર આયનો અને આયનની વાત કરી ત્યારે તમે જાણ્યું કે આયનો જે છે, જે આયનીય સંયોજકો છે એની અંદર શું હોય છે? એના ગલન બિંદુ અને એના ઉત્કલન બિંદુ ઘણા ઊંચા હોય છે। જ્યારે આ રીતના સહસંયોજક સંયોજનો જે છે એના ગલન બિંદુ અને એના ઉત્કલન બિંદુ ઘણા નીચા હોય છે। તો નીચા હોવાનું કારણ શું છે? તો જે સહસંયોજક સંયોજનો છે એની અંદર અણુ વચ્ચેનું જે આકર્ષણ છે એ ઘણું ઓછું હોય છે, અને ઘણું ઓછું હોવાના કારણે એના ગલન બિંદુ અને એના ઉત્કલન બિંદુ નીચા હોય છે। ક્લિયર? હવે સહસંયોજક બંધ જે રચાય છે, સહસંયોજક બંધ એની અંદર શું થાય છે? તો સહસંયોજક બંધ જે છે એના સંયોજકો કેવા હોય છે? એ વિદ્યુતના સુવાહક હોય છે। ક્લિયર? કેમ એ સુવાહક હોય છે? કારણ કે એની અંદર હમણાં જ આપણે શીખ્યું કે અણુ વચ્ચે શું હોય છે? આકર્ષણ। અણુ વચ્ચે આકર્ષણ હોવાના કારણે સહસંયોજક સંયોજનો છે એ વિદ્યુતના મંદવાહક અથવા તો અવાહક કહી શકીએ। મંદવાહક અથવા તો અવાહક હોય છે। તમે જાણો છો કે જે આયનિક સંયોજનો છે એની અંદર આયનો રહેલા હોય છે। એની અંદર જેમ કે આપણે NaCl નું ઉદાહરણ લઈએ કે સોડિયમ અને ક્લોરીન, તો સોડિયમ Na એટલે કે પ્લસ ગુણભાર ધરાવશે, જ્યારે Cl એ માઇનસ ધરાવશે। તો Na+ અને Cl- એ બંને જોડાઈ અને શું બનાવે? સોડિયમ ક્લોરાઇડ। એટલે કે જે આયનિક સંયોજનો છે એની અંદર શું હોય છે? આયનીય સંયોજનની અંદર આયનો રહેલા હોય છે। રહેલા હોય છે અને એટલા જ માટે એ શું હોય છે? વિદ્યુતના સુવાહક।
એની અંદર શું હોય છે, અણુઓ વચ્ચેનું આકર્ષણ વધુ હોય છે, જ્યારે સહસંયોજક સંયોજનની અંદર શું હોય છે, અણુઓ વચ્ચેનું આકર્ષણ એ ઘણું ઓછું હોય છે. એટલા જ માટે હમણાં કહ્યું કે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ શું હોય છે, ઘણા નીચા હોય છે. જે આયનીય સંયોજનની અંદર આયનો જેમ કે Na+Cl- હમણાં જે ઉદાહરણ આપ્યું એટલે NaCl- Na+ અને Cl- જોડાઈને શું બનશે, સોડિયમ ક્લોરાઇડ. હવે જ્યારે સહસંયોજક સંયોજનો છે એની અંદર શું થાય છે, એટલે કે કોઈ પણ તત્વની વાત કરીએ તો તત્વ જે છે એ શું કરે છે, નિષ્ક્રિય વાયુ બનવા માટે પ્રયત્ન કરે છે, એટલે કે પોતાની કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ગુમાવે આયનિક આયનો, અથવા તો શું કરે છે, મેળવશે એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા તો મેળવી અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે. તો આપણે એની અંદર કાર્બનનો જો વિચાર કરીએ તો કાર્બનની અંદર આ વસ્તુ કઈ રીતે થતી હોય છે, તો કાર્બન આપણે જોઈએ કે તત્વો જે છે નિષ્ક્રિય વાયુ બનવા માટે પ્રયત્ન કરે છે. તો આપણે જોઈએ કે કાર્બન, તો કાર્બનની અંદર શું થતું હોય છે, તો કાર્બન જે છે એ કોઈપણ અણુ સાથે જોડાય અને શું બનાવે છે, એ સહસંયોજક બંધ. સહસંયોજક બંધ કઈ રીતે બનાવે છે અને સહસંયોજન બંધની વ્યાખ્યા એ આપણે સમજીએ પછી. પહેલાં આપણે જોઈએ કે તમે જાણો છો કે કાર્બન જે છે એનું આવર્ત કોષ્ટકની અંદર સ્થાન ક્યાં હોય છે, છઠ્ઠા નંબર. જેમ કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ એ રીતે ક્રમમાં જોવામાં આવે તો આનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 6, કારણ કે છઠ્ઠા નંબર પર આવતું તત્વ કયું છે, કાર્બન. તો એનો પરમાણુ ક્રમાંક કયો થઈ જવાનો, 6. તો કાર્બન એ ક્યાં આવેલો હોય છે, એનો પરમાણુ ક્રમાંક છે 6. એટલે કે આની અંદર જો જોવા જઈએ તો 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન હોય છે. પરમાણુ ક્રમાંક 6, તો 6 પ્રોટોન એ ધન બીજભાર ધરાવે છે પ્રોટોન, અને 6 ઇલેક્ટ્રોન જે ઋણ બીજભાર ધરાવે છે. 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન રચના જોવી હોય તો એની ઇલેક્ટ્રોનની રચના કેવી થશે, તો જે કે કક્ષા છે એની અંદર 2 અણુ ગોઠવા છે, ટોટલ 6 છે એટલે કે કક્ષાની અંદર 2 અને બાકીના 4 એ એલ કક્ષાની અંદર જોડાશે. અષ્ટક રચના પૂર્ણ નહીં થાય, અહીંયા શું હશે, 2 અને 4 કુલ 6 પરમાણુ એની અંદર આવેલા છે. તો હવે આની જો છેલ્લી જે કક્ષા છે આ રીતે જોઈએ આપણે, તો આ કાર્બન છે, તો આ જે કે છે ત્યાં આગળ 2 પરમાણુ ગોઠવાયેલા છે, અને જે એલ છે ત્યાં આગળ 4 ઇલેક્ટ્રોન. તો ટોટલ કેટલા, 4 ગોઠવાયેલા છે ઇલેક્ટ્રોન. તો બાહ્યતમ કક્ષાની અંદર કેટલા છે, બાહ્યતમ કક્ષા, તો એની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોન. તો હમણાં આપણે કહ્યું કે કોઈ પણ તત્વ હોય એ શું કરશે, નિષ્ક્રિય વાયુ બનવા પ્રયત્ન કરશે, એટલે કે પોતાની કક્ષા જે છે એની અંદર ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા તો મેળવશે. જો અહીંયા અષ્ટક રચના એને પૂર્ણ કરવી હોય, એટલે કે 8 અણુઓ એને જો પૂર્ણ કરવા હોય તો એ 2 રીતે કરી શકશે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે. તો જો એ મેળવશે અથવા તો ગુમાવશે, જો ઇલેક્ટ્રોન મેળવે તો એની કેટલી જરૂરિયાત પડશે, અહીંયા 4 ઇલેક્ટ્રોનની. તો શું કરવાનું, એ 4 ઇલેક્ટ્રોન મેળવશે. જો 4 ઇલેક્ટ્રોન મેળવશે તો એની રચના કઈ રીતે થઈ જાય, 2 અને 8. અહીંયા 4 હતી તો બાહ્યતમ કક્ષામાં કેટલા આવી ગયા ઇલેક્ટ્રોન, 4. એટલે કે શું થઈ ગયું, 2 અને 8 થઈ ગયા. એટલે કે આ એક નિયોન જેવી રચના તૈયાર કરશે, નિયોન જેવી રચના થઈ ગઈ. એટલે કે 4 ઇલેક્ટ્રોનનું ધન આયન બનાવી દીધું અહીંયા. ક્લિયર. જો મેળવશે તો શું થશે, 4 ઇલેક્ટ્રોનનું ધન આયન બનાવી દીધું એને. હવે જો ઇલેક્ટ્રોન ગુમાવશે તો ત્યારે કઈ કન્ડિશન સર્જાશે, 4 ઇલેક્ટ્રોન જો ગુમાવે તો 4 ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે કે આ બાહ્યતમ કક્ષાના જે 4 ઇલેક્ટ્રોન છે એને ગુમાવ્યા તો એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે થઈ જશે, 2 અને 0. એટલે કે હિલિયમ જેવી રચના થઈ ગઈ અહીંયા, He. એટલે એને શું કર્યું, 4 ઇલેક્ટ્રોન ઋણ આયન બનાવી દીધું, 4 ઇલેક્ટ્રોનનું. અહીંયા ધન વીજભાર ધન આયન બનાવ્યું, ત્યાં શું કર્યું, એને ઋણ આયન બનાવી દીધું. હવે શું થશે, અહીંયા
કાર્બન જે છે એની અંદર આ બંને જે કન્ડિશન આપણે વિચારીએ 4 ઇલેક્ટ્રોન મેળવવા અને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા, આ બંને કન્ડિશનો એના માટે શક્ય નથી કે 4 ઇલેક્ટ્રોન મેળવવા પણ શક્ય નથી કે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પણ શક્ય નથી. એનું કારણ શું છે? કેમ 4 ઇલેક્ટ્રોન કે આ બંને જે કન્ડિશન આપણે વિચારી હમણાં કે જો મેળવશે તો કઈ કન્ડિશન થશે અને જો ગુમાવશે તો શું થવાનું, પણ એ બંને કન્ડિશન આપણે વિચારી એ કોઈ બંનેવાળી કોઈ કન્ડિશન એના માટે શક્ય નથી. એનું કારણ શું છે? તો અહીંયા તમે વિચારો કે જો 4 ઇલેક્ટ્રોન મેળવશે તો આ અષ્ટક આખી રચનામાં શું થઈ ગયું? 2 અને 8 એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન. તો એની કક્ષાની અંદર મેક્સિમમ કેટલા છે? 6. ક્લિયર? એની મેક્સિમમ કેટલા છે? 6. થઈ ગયા ટોટલ કેટલા? 10. તો 10 જે છે એ ઇલેક્ટ્રોન સમાઈ શકે એવી શક્યતા એની અંદર છે નહીં. એટલે કે અંદર પોતાનાની અંદર 10 ઇલેક્ટ્રોન રાખે એ કન્ડિશન એનામાં છે નહીં. કેમ નથી? જો 10 ઇલેક્ટ્રોન પોતાનામાં સમાવશે તો એની અંદર એ ઇલેક્ટ્રોન અથવા તો જે તત્વ છે એ સ્થાયી રહી શકશે નહીં. કારણ કે અંદર ઇલેક્ટ્રોન વચ્ચે શું થવાનું? અપાકર્ષણ. જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરીએ તો પ્લસ અને ધન એટલે કે ઋણ વીજભાર અને ધન વીજભાર વચ્ચે શું થવાનું? આકર્ષણ. પણ અહીંયા તો 10 ઇલેક્ટ્રોન છે એટલે કે બધા જ ઋણ વીજભાર ધરાવે છે એટલે ઇલેક્ટ્રોન વચ્ચે શું થવાનું? અપાકર્ષણ. એટલે અપાકર્ષણના કારણે અંદર રહેલું જે તત્વ છે ઇલેક્ટ્રોન જે છે એ સ્થાયી રહી શકવાનો નથી. એટલે પહેલાં તો જો એ મેળવશે તો એ સ્થાયી રહી શકશે નહીં. એટલે પહેલી કન્ડિશન આપણા માટે શક્ય નથી. ઇલેક્ટ્રોન જો ગુમાવશે તો શું થવાનું? ઇલેક્ટ્રોન ગુમાવવા માટે એને વધારે પડતી ઉર્જાની જરૂરિયાત પડશે. એટલે કે ટોટલ 4 ઇલેક્ટ્રોન છે તો 4 ઇલેક્ટ્રોનને ગુમાવવા માટે વધારે પડતી ઉર્જાની જરૂર પડશે. અને ઓલરેડી અંદર શું છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ, કારણ કે પ્લસ ધન વીજભાર અને ઋણ વીજભાર, તો એ બંને વચ્ચે શું થવાનું? આકર્ષણ. એટલે ઓલરેડી અંદર આકર્ષણ બળ વધુ છે તો એને ઉર્જા ગુમાવવા માટેની જે ઉર્જા જરૂર છે એ ઉર્જા ત્યાં પ્રાપ્ત થવાની નથી. એટલે માટે આ કન્ડિશન પણ શક્ય નથી. તો હવે કાર્બન શું કરશે? તો કાર્બન એ વચ્ચેનો રસ્તો અપનાવશે. એ શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી. ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકતો નથી, ઇલેક્ટ્રોન મેળવી પણ શકતો નથી. તો એવા સમયે કાર્બન શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અને આ જે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ રચાય છે એને શું કહે છે? સહસંયોજક બંધ. તો આપણે વ્યાખ્યા આપીએ તો આ રીતે આપી શકીએ કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. કાર્બને શું કર્યું? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દીધી. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ રચાય છે એને શું કહે છે? સહસંયોજક બંધ. આવું માત્ર કાર્બન નહીં, આવા ઘણા બધા એવા તત્વો છે કે જે આ રીતે ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ બનાવે છે. તો આપણે સમજીએ આગળ કે આગળ એવા હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, તો નાઇટ્રોજન, આ બધા જ વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ કે કઈ રીતે ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. તો જોઈએ આપણે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની અંદર સહસંયોજક બંધ કઈ રીતે રચાય છે? તો હાઇડ્રોજન છે આવર્ત કોષ્ટકનું પહેલું તત્વ છે તો એનો પરમાણુ ક્રમાંક શું હોવાનો? 1 જ. તમે જાણો છો કે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન પ્રથમ છે. હવે પ્રથમ છે તો પરમાણુ ક્રમાંક એનો શું થઈ ગયો? બરાબર 1. એટલે પરમાણુ ક્રમાંક 1 છે એટલે કે એની રચનાની અંદર 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન હોવાના. 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન. તો આને માટે હવે શું કરી શકે તો 2 કાર્બન હાઇડ્રોજન પરમાણુ છે એ શું કરવાનો? એની કક્ષાની અંદર 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન છે. એટલે કે આ કોઈ કાર્બન લઈ લઈએ આપણે, આ કાર્બન છે તો આની અંદર શું થવાનું? કે કક્ષા આપણે વિચારીએ આખી, તો આની અંદર 1 પ્રોટોન 1 ઇલેક્ટ્રોન છે એટલે 1 જ ઇલેક્ટ્રોન છે આની જોડે.
क्लियर। हवे तो आ शुं करशे ए पोते भागीदारी करशे बीजा कार्बन साथे, तो बीजा कार्बन साथे भागीदारी कई रीते करशे, अहींया आ छे प्रोटोन, तो बीजो आ रीते कोई कार्बन लई लईए तो एनी कक्षामां पण आ रीते कोई एक इलेक्ट्रॉन छे, आ छे कार्बननो परमाणु। तो शुं करशे बंने एकबीजा जोड़े आकर्षाशे अने आकर्षाई अने आ रीते एक रचना बनावशे। एटले कि आ जे इलेक्ट्रॉन हतो ए अहींया आवी जशे। पहेला तो बंनेनो कार्बननो परमाणु अहींया छे ज पॉजिटिव जे प्रोटोन धन वीजभार, अने ए इलेक्ट्रॉन अहींया एक गोठवाशे अने एक इलेक्ट्रॉन अहींया, एटले एक एक इलेक्ट्रॉननी शुं थई गई अहींया भागीदारी, अने बंने कार्बन एकबीजा साथे आ रीते जोड़ाशे अने जोड़ाई अने एक इलेक्ट्रॉननी बंने भागीदारी करी एटले बंने माटे इलेक्ट्रॉन केटला छे एक एक, पण आ जे प्रोटोन छे केंद्रमां रहेलो प्रोटोन ए आना जोड़े आकर्षाशे, જ્યારે આ જે આનો પ્રોટોન છે એ સામેનો જે આ કાર્બનનો ઇલેક્ટ્રોન છે એની સાથે આકર્ષાશે અને આકર્ષાઈ અને એક સહસંયોજક બંધની રચના કરશે। હાઇડ્રોજનના આમ કુલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન, हाइड्रोजन के इलेक्ट्रॉन थी जैसे 2 इलेक्ट्रॉन जे केंद्र में रहेला प्रोटोन साथे एटले बीजा आनो जे इलेक्ट्रॉन है आ इलेक्ट्रॉन जे छे ए आ प्रोटोन साथे आकर्षाशे, ज्यारे आ इलेक्ट्रॉन है ए आ प्रोटोन साथे आकर्षाशे एटले एक बंध सहसंयोजक बंध रचना करशे जेने शुं कहे छे एकल बंध रचना बनावे छे। अहींया शुं थई गयुं बंने एकबीजा साथे भागीदारी करी अने एकल बंधनी रचना बनावी એટલે કે हाइड्रोजन सेना साथे H साथे हाइड्रोजनना 2 अणुओ एकबीजा साथे सहसंयोजक बंधनी रचना करे छे। એટલે આને बीजुं जो कहेवुं होय तो आपणे शुं कही शकीए एक आने एकल बंध कही शकीए। શું કહેવાશે? એકલ બંધ, કારણ કે એક જ સહસંયોજક 2 ઇલેક્ટ્રોન ભલે જોડાય પણ બંધ કેટલો બને? એક જ સહસંયોજક બંધની રચના કરે છે, એટલા માટે આપણે અહીંયા શું કહીએ છીએ? એકલ બંધ। તો હાઇડ્રોજનની અંદર આ રીતની રચના હોય છે। આ જ રીતે જો આપણે ઓક્સિજન સમજવું હોય તો ઓક્સિજનની અંદર શું થવાનું? તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8। ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, એટલે કે એનો મીનિંગ થશે 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન। 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન એની અંદર રહેલા છે। તો આની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જવાની? ઇલેક્ટ્રોન રચના 2 અને 6। કે કક્ષામાં કેટલા હશે ઇલેક્ટ્રોન? 2 અને એલ કક્ષામાં કેટલા હશે? 6। તો હવે 2 ऑक्सीजन अणु विचारीए आपणे तो आ रीते एल के कक्षा में केटला कया? 2। तो आ रीते आ ऑक्सीजन अणु है आ 2 अने बाकी 6 एटले 1 2 3 4 5 अने 6 एटले कुल केटला थई गया? 6। ए ज रीते बीजो कोई ऑक्सीजन अणु विचारीए तो एनी के कक्षा में 2 इलेक्ट्रॉन गोठवाई जशे अने एल कक्षा में बीजा पाछा 6 अणु गोठवाई जशे अने 6 टोटल 6 अणु आ रीते गोठवाई गया। हवे शुं करशे ए बंने? तो एने 4 जे पोताना इलेक्ट्रॉन छे एनी जरूरियात नथी, मात्र 2 नी भागीदारी करवी छे तो ए पण हाइड्रोजननी जेम ज आम गोठवाई जशे। आने आपणे अलग रीते दर्शावीए आने चोकड़ी रीते। आ जे इलेक्ट्रॉननी भागीदारी थाय छे एने चोकड़ी अथवा तो टपकू ए बंने रीते तमे दर्शावी शको छो। तो अहींया शुं थशे? ए पोते 4 इलेक्ट्रॉन छे एक बाजू सेव कर नाखशे पोताना, एटले आ इलेक्ट्रॉन जे छे एने एक बाजू सेव कर देशे अने पोतानी कक्षाना 2 इलेक्ट्रॉन जे छे ए आपी देशे। एटले के आ रीते टपकाना स्वरूपे दर्शावीए।
એટલે કે બંને ઓક્સિજન છે એ બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે। જે ચોકડીવાળો છે એ આ ઓક્સિજન છે અને ટપકાવાળો છે એ આ બાજુનો ઓક્સિજન છે। એટલે કે બંનેએ શું કર્યું કે પોતાના બે બે ઇલેક્ટ્રોનો આપી દીધા। એટલે બે ઇલેક્ટ્રોનથી અહીંયા જે બંધ બનશે એ કેવો થઈ જવાનો? દ્વિસહસંયોજક બંધ, એટલે કે દ્વિબંધ બનવાનું। બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ। અહીંયા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ માટે આપણે શું કહેતા હતા? એકલ બંધ। અહીંયા બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ બંને ઓક્સિજન માટે, તો આને શું કહેવાશે? બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી બનતા બંધને દ્વિબંધ કહે છે। આ જે બંધની રચના થઈ ગઈ દ્વિબંધ। દ્વિબંધ કેમ કહ્યો? કારણ કે ઓક્સિજનની અંદર બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, બાકીના 4 ઇલેક્ટ્રોન બંનેને સેવ કરી દીધા। ક્લિયર થઈ ગયું? તો હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન છે એ એકલ બંધથી જોડાય છે, જ્યારે ઓક્સિજનની અંદર બે બે ઇલેક્ટ્રોન જોડાવાના કારણે એને શું કહે છે? દ્વિબંધ। હવે હાઇડ્રોજન અને ઓક્સિજનની રીતે જ આપણે હવે જોઈએ નાઇટ્રોજન। તો નાઇટ્રોજનની અંદર સહસંયોજક બંધ કઈ રીતે રચાય છે? તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક શું છે? તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7। તો એની અંદર 7 ઇલેક્ટ્રોન અને 7 પરમાણુ પ્રોટોન હોવાના। પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો અહીંયા? નાઇટ્રોજનનો 7। એટલે એનું મિનિંગ શું થઈ ગયું? 7 પ્રોટોન અને 7 ઇલેક્ટ્રોન। 7 પ્રોટોન અને 7 ઇલેક્ટ્રોન। તો એની ઇલેક્ટ્રોન રચના શું થવાની? બે જે કે કક્ષા છે એની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે અને પછીની કક્ષા છે એની અંદર 5 બાકી રહેતા 5। તો અહીંયા જુઓ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડવાની? 3, 6, 7 અને 8, એટલે કે 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડવાની। તો અહીંયા સીધું જ નાઇટ્રોજન પરમાણુ ડ્રો કરું છું। તો એ કઈ રીતે રચના પૂર્ણ કરશે? તો આ N પરમાણુ છે, આ બંને બાજુ નાઇટ્રોજન, તો એની જે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે 3 ઇલેક્ટ્રોન બંનેના 3 ઇલેક્ટ્રોન અહીંયા આપશે। તો બાકી કેટલા રહેશે? અહીંયા 2 ઇલેક્ટ્રોન, એટલે કે આના 2 ઇલેક્ટ્રોન બાકી રહેશે, આના પણ 2, કારણ કે 3 ઇલેક્ટ્રોનની અમે શું કર્યું? આના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, તો સામે આના પણ 3 ઇલેક્ટ્રોનની અહીંયા ભાગીદારી થશે, એટલે કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને શું બનશે? ત્રિબંધ। કેમ કે આ જુઓ 1, 2 અને 3, આ જે નાઇટ્રોજન છે એના 1, 2 અને 3 ઇલેક્ટ્રોન આવ્યા, આ નાઇટ્રોજન છે એના 1, 2 અને 3, તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે। અને 3 ઇલેક્ટ્રોનની જ્યારે ભાગીદારી થાય ત્યારે બનતો બંધ, જેને આપણે શું કહીએ છીએ? ત્રિબંધ। હમણાં શું હતું? દ્વિબંધ। અહીંયા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે માટે શું બને છે? ત્રિબંધ। 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને કયો બંધ બનાવે છે? ત્રિબંધ। નાઇટ્રોજનની અંદર પણ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે। હવે એ જ રીતે આપણે જોવું હોય તો લઈશું આપણે પાણીના અણુ। તો પાણીના અણુ કઈ રીતે ગોઠવાય છે એ જોઈએ। હવે પાણીના અણુ, તો પાણી એટલે કે એનો અણુ સૂત્ર શું હશે? H2O। તમે જાણો છો હમણાં જ આપણે જોયું ઓક્સિજન માટેની પરમાણુ ક્રમાંક કેટલો છે? 6, અને એટલે હાઇડ્રોજન માટેનો કેટલો છે? 1, એટલે કે ઓક્સિજન હવે હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેની વાત છે, એટલે ઓક્સિજનની અંદર બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? બાહ્યતમ કક્ષાની અંદર હમણાં આપણે જોયું એનો પરમાણુ ક્રમાંક જો 8 હોય તો બાહ્ય કક્ષામાં કેટલા હશે? 6, એટલે કે પરમાણુ ક્રમાંક 8 હોય
तो बाह्यतम कक्षा के लिए थी जैसे नीचे लखो अँ O2 माटे बाह्यतम कक्षा के लिए थी जैसे 6। आनो परमाणु हाइड्रोजन परमाणु क्रमांक 1 है तो हाइड्रोजन माटे बाह्यतम कक्षा शू थी जैसे 1 थी जैसे। तो हवे आ परमाणु कई रीते गोठवाशे तो ऑक्सीजन नो अणु आ रीते लईए आपणे तो आ छे कोई ऑक्सीजन नो अणु तो अहींया आ कुल आपणे एनी 6 जे बाह्यतम कक्षानी ज खरी बात करीए छीए એટલે एल कक्षानी ज बात थाय छे खाली अहींया। तो कुल केटला छे बाह्यतम कक्षामां 6 अणु तो एमांथी आ जे इलेक्ट्रॉन छे ए पोते सेव कर नाखशे एक बाजू आ O छे एक बाजू सेव कर नाखशे। तो बाकीनो जे एक एक इलेक्ट्रॉन है हाइड्रोजन सामे 2 अणुओ छे आ छे H आ बाजू छे आ एक H H2 केटला छे 2 एटले हाइड्रोजन केटला अणु छे 2 अणुओ सामे ऑक्सीजन एक अणु। तो ए शुं करशे जे आ इलेक्ट्रॉन है एना जोड़े पोते भागीदारी करशे एटले के हाइड्रोजन की बाह्यतम कक्षा में एक एक इलेक्ट्रॉन है अहींया पण एक इलेक्ट्रॉन है तो आ इलेक्ट्रॉन जे छे आ बंने साथे आ चारनी जरूरियात नथी तो ए शुं करशे त्यां सेव कर देशे एटले आ जे 2 इलेक्ट्रॉन है एनी भागीदारी क्यां थवानी अहींया एटले के आखो आ एक छे एनी आ रीते भागीदारी थशे एटले आ इलेक्ट्रॉन क्या जोड़ाई जशे आनी साथे एटले आ इलेक्ट्रॉन थई गयो। हवे ए ज रीते आ इलेक्ट्रॉननी पण भागीदारी थशे तो आ इलेक्ट्रॉन पण क्या जोड़ाई जशे आनी साथे एटले आ ज रीते हाइड्रोजनना 2 अणुओ भेगा थई एटले के बंनेना 2 इलेक्ट्रॉन भेगा थई अने ऑक्सीजनना जे 2 इलेक्ट्रॉन है एटले के टोटल बाह्यतम कक्षामां जे 6 इलेक्ट्रॉन गोठवायेला छे एना अंदरथी 2 इलेक्ट्रॉननी भागीदारी करशे अने आ ज रीते हाइड्रोजन जे छे हाइड्रोजन एटले के H2 हाइड्रोजनना 2 अणुओ छे ए ऑक्सीजनना एक अणु साथे संयोजाई अने शुं बनावशे H2O सहसंयोजक बंधनी रचना करशे। क्लियर थई गयुं। तो आ हतुं पाणी माटे। हवे आपणे कार्बनना संयोजनो जोईए जेम के मिथेन कार्बन जे साथे जोडायेलो छे ए कार्बनमां सहसंयोजक बंध एमां पण जो मीथेन लईए मीथेननी अंदर शुं थशे एनुं अणुसूत्र CH4 एटले के कार्बननो एक अणु कार्बननो परमाणु क्रमांक शुं छे तमे जाणो छो के कार्बन माटे आपणे डायरेक्ट इलेक्ट्रॉन रचना जोई लईए केटली छे 2 અને 4 परमाणु क्रमांक 6 है एटले इलेक्ट्रॉन रचना शुं जशे 2 અને 4 एटले कि अंदरनी कक्षा जे छे एनी अंदर केटला इलेक्ट्रॉन गोठवायेला छे 2 ज्यारे एल कक्षा छे एनी अंदर केटला इलेक्ट्रॉन गोठवायेला छे टोटल 4 इलेक्ट्रॉन। ए साथे हाइड्रोजन हमणां ज आपणे जोई तो हाइड्रोजन माटे केटली छे बाह्यतम कक्षामां इलेक्ट्रॉन केटला होवाना एक इलेक्ट्रॉन एटले आखी रचना कई रीते थशे तो धारो के आ कोई कार्बननो परमाणु छे आ कार्बन छे हवे एनी अंदरनी जे कक्षा छे एनी अंदर केटला छे 2 इलेक्ट्रॉन एटले आ रीते 2 इलेक्ट्रॉन गोठवायेला छे बाह्य कक्षामां केटला छे 4 इलेक्ट्रॉन एटले आ 4 इलेक्ट्रॉन गोठवायेला छे। चार इलेक्ट्रॉन हवे ए CH4 एटले कार्बननो एक अणु ए हाइड्रोजन माटे केटला छे एक एक तो आ जे हाइड्रोजन छे कोई H तो हाइड्रोजन जोड़े केटला इलेक्ट्रॉन छे एक इलेक्ट्रॉन
तो आ एक इलेक्ट्रॉन, आ एक इलेक्ट्रॉन, आ एक इलेक्ट्रॉन, आ एक इलेक्ट्रॉन। तो ये शू करशे इलेक्ट्रॉननी भागीदारी करशे एटले के आ हाइड्रोजन छे एनी इलेक्ट्रॉननी भागीदारी थई अने शुं थवानुं इलेक्ट्रॉन अहींया गोठवाई जशे आना जोड़े हाइड्रोजननो परमाणु थई गयो। ए ज रीते आ इलेक्ट्रॉन पण अहींया आई जशे, आ H, आ एक परमाणु, तो आ रीते हाइड्रोजन गोठवाई जशे अने शुं बनावशे सहसंयोजक बंध। हाइड्रोजननो एक इलेक्ट्रॉन जे हतो ए कार्बनना जे 4 इलेक्ट्रॉन जे बहारनी बाजू एटले के एल कक्षानी अंदर जे हता त्यां आगळ शुं थशे ए पोते संग्रहाई जशे एटले अहींया आ सहसंयोजक बंधथी आ 4 इलेक्ट्रॉन रचाशे एटले के आ रीते आखुं बंधारण तैयार थशे H H H अने H। तो आ रीते आ जे CH4 छे एने सहसंयोजक बदले आज आखुं तत्व तैयार थशे एटले निष्क्रिय वायु बंधनुं बंधारण मेळववा ए तैयार थई जशे। तो हवे तो आ प्रकारे मिथेननो अणु एक स्थायी थई जशे कारण के कार्बन साथे एना इलेक्ट्रॉन जोड़ाई गया छे। हाइड्रोजन जे छे एना इलेक्ट्रॉन जे छे कार्बन साथे जोड़ाई गया एटले मिथेन एक केवो थई गयो हवे स्थायी थई गयो छे त्यां आगळ क्लियर एटले एक जोड़ाणथी बंधनथी ए त्यां जोड़ाई गयो छे। तो आम एवा बंध के जे बे परमाणु वच्चे इलेक्ट्रॉननी भागीदारी थाय तो ए रीते रचाता बंधने शुं कहे छे सहसंयोजक बंध कहे छे। तो व्याख्या लखवी होय तो आपणे एवी लखी शकीए के जे बे परमाणु वच्चे इलेक्ट्रॉन युग्मनी भागीदारी आम जे बे परमाणु वच्चे इलेक्ट्रॉन युग्मनी भागीदारी थाय बंध बने तेने सहसंयोजक बंध कहे छे। जे बे परमाणु होय एना इलेक्ट्रॉन वच्चे भागीदार थाय छे अहींया आ हाइड्रोजन एक इलेक्ट्रॉन अने कार्बन एक इलेक्ट्रॉन तो बंने इलेक्ट्रॉन शुं थई गई भागीदारी थई गई अने भागीदारी थई अने जे बंध बने छे एने शुं कहे छे सहसंयोजक बंध। तो आ थयुं कार्बननुं बंधन अने सहसंयोजक बंध। तो आजनो टॉपिक आपणे आटले सुधी राखीए छीए। नेक्स्ट विडियोनी अंदर आपणे आगळ कार्बननी अंदर आगळ वधीशुं। थैंक यू।